હેન્ડસ્પ્રી લેવા મસ્ત છો તો હેન્ડસ્પ્રી લઈ આવ્યા છે KDM M8 અત્યારે તો મમ્મી ગયા તા ચોકલેટ લઈ આવ્યા છે કંઈક ભાગ લઈ આવ્યા છે બંધાયો છે મસ્ત સ્ટેન્ડ એટલે છે કે વિડીયો નમસ્કાર દર્શકો કેમ છો બધા મજામાં આશા કરું છું બધા મજામાં જશો આજે બેઠા બેઠા અને ખાધા બ્લોગ કન્ટિન્યુ કર્યો છે એટલે શરૂઆત જ ખાધા કરીશ તો નાસ્તો કરવા બેસી ગયા છું ભાજી એમ કાલે લઈ આવ્યા હતા કારણ કે બ્લોગમાં નથી બતાવ્યું એટલે કાલે તો બ્લોગ કઈ કર્યો નતો એટલે કાલે ભાજી લઈ આવ્યા હતા તો એ પડી છે તેને ગરમ કરી નાખી ચા અને પરોઠા અને આ સ્પીકર પડ્યું છે એમાં હું છે ને બ્લોગ જોતો હતો બ્લોગ એટલે છે ને અત્યારે પેલા ચા લઈ લેવી મસ્ત અને નાસ્તો કરી લેવી જોકે અડધો નાસ્તો જ કરી લીધો અડધો જ બાકી દિવસ ચા ખતમ થવા આવી જમી તો ક્યારનું લીધું હતું ને પછી વયા જતા હેન્ડસ્પ્રી લેવા મસ્ત છો તો હેન્ડસ્પ્રી લઈ આવ્યા છે KDM M8 જો આપણી હાટું નથી અમારા ઓફિસમાં એક પબ આવે ને એમની હાટું લેવાનું તેમને મને કીધું લઈ આવ્યા પછી જો અહીંયા રસોઈ થાય છે મસ્ત તેલ ગરમ થઈ ગયું કારણ કે દાળનો વઘાર થવાનો છે એટલે દાળ ઓલી બાજુ મરચું નાખી દીધું ને દાળમાં એટલે લાલ દાળ લાગે વઘાર બસ તમે કેટલા વઘાર જ બતાવ્યા છે મારા બ્લોગ વઘાર બ્લોગ થઈ ગયા છે વઘાર જો વઘાર થાય છે સોશિયલ ડિસ્ટન્સિંગ હવે દાળનો વાર બહુ નાટી ન થઈ ગયું હે એવું હતું મેં તો ખામ તો બધું ઉડ્યું નહીં અને અહીંયા રેડી થઈ જશે ભાત ને એવું હમણાં જમવા બેસવાનું. A few moments later. બપોરનો તો ઠેઠ 4:30 વાગી ગયા છે. મમ્મીની જાય છે ચોકલે અને શું પાઉં હા પાઉંભાજી પાઉં પડ્યા પણ આપણે કાંઈ ખાધા નથી એમ. અત્યારે તો મમ્મી ગયા હતા ચોકલેટ લઈ આવ્યા છે કંઈક ભાગ લઈ આવ્યા છે. હું લાવ્યા શેમ્પૂ લઈ આવ્યા છો કેટલા બધા શેમ્પૂ મેગી મસાલો મેગીના ભાત બનાવવા હતું આ હિંગ બાંધાની બનાના અત્યારે તો બહાર આવી ગયા છે ઘરની અને છે ને આ જો ભાઈબંધ લાવ્યો છે મસ્ત સ્ટેન્ડ એટલે છે કે વિડીયો ઉતારવાનું છે સ્ટેન્ડ 700 રૂપિયાનો પૈકી મસ્ત ફીચર્સવાળું છે એટલે આવી રીતના આ બધી બાજુ આપણે જે બાજુ શૂટિંગ કરવું હોય ને એ બાજુ કરી શકો એવું છે જાઓ હાલો શું મસ્ત ફ્રી ફાયર રમતા હતા ને ત્યાંના ઘરે આવતા રહ્યા છે મસ્ત હું ફ્રી ફાયર રમતો હતો જવાય ઘી બનતું હતું માખણનું ઘી મસ્ત અને આજ બની છે મસ્ત મસ્ત ભજીયા તો એનું પ્રિપેરેશન થવા માંડી. આપણે દહીં લેવા જવાનું છે ને દહીં લેતો હોય એટલે છે ને દહીંની ચટણી કરવાની દહીં તો દહીં લેતા ભજીયા મસ્ત બનાવવા માંડ્યા છે મમ્મી એટલે હજી કાંઈ તેલ કે મૂક્યું જ નથી. મેથીનું રબડું આ બાજુ ડુંગળીના ભજીયા જી હા અમારા ઘરે બની છે ડુંગળીના ભજીયા અને મેથીના ભજીયા અને આ શું દહીં લઈ આવ્યો છું નીતિનભાઈ બનાના ખાય છે પણ હવે યાદ ગયા દહીંની શું કરવાની ચટણી એ અલગ હું તમને આ વખતે દહીંની ચટણીની રેસીપી બતાવું ચાલો. આમાં શું કરવાનું પછી પછી આ ભજીયા હોય ને જેવા તેવા તરીને પછી અંદર નાખી દેવાનું પછી ભૂકો કરીને બધું મેશ કરી દેવાનું કા એટલે દહીં ચટણી અમારે નીતિનભાઈ રમવું છે ફ્રી ફાયર અને ઉતાવળ થાય છે નીતિનભાઈને એટલે છે ને ભજીયા તો મેં ઘણી વખત બ્લોગમાં બતાવ્યા છે. ઉપરાંત તમે જો મારી ચેનલ ચેક કરી મોસ્ટ પોપ્યુલર વિડીયો હોય ને તો એમાં પણ ભજીયાનો જ છે તો આમને સપોર્ટ કરતા રહેજો આપણે વિડીયો બનાવતા રહીશું. નીતિનભાઈને બ્લોગ કહેવાય ફોન દઈ દે તો ભજીયા બધાય જો મસ્ત ખાવ બેંડા મેથીના ડુંગળીના અને આ ચટણી બની ગઈ છે દહીંની મસ્ત અને આપણે તો દાળ ભાત મસ્ત રીંગણા બટેકાનું શાક કારણ કે આપણે ભજીયા આપણે કાંઈ બહુ ભાવે એટલે પંખો ચાલુ છે. A few moments later. આપણે મસ્ત જમી લીધું છે. નીતિનભાઈ જમે છે અને થોડા ખીજાણા છે નીતિનભાઈને કારણ કે ફ્રી ફાયર રમતા હતા એના બધા જમવા બી ગયા હતા તો એ નીતિનભાઈ ફ્રી ફાયર રમતા હતા પછી નીતિનભાઈને ખીજાણા કે ચાન મના ખાઈ લ્યો તો એમાં કાંઈ બોલતા નથી
આ બાજુ મારી મમ્મી ડાયર ભાત ઠપકારે છે અને પછી આ ચવાટલા વૈતા બાકી બધા ખતમ ખલાસ ફિનિશ ટાટા બાય બાય થઈ ગયું. અને કોઈને લાગે હું અત્યારે ઠેઠ નાયો બોલો પાણી આવ્યું ને તો નાયો બોલો સવારની વાત છે આમનું રખડું હે ના દાઢી નથી કોઈ બા તાલુકા સેવા સદને ગયો તો ખતન આધાર કાર્ડ અપડેટ કરાવવાનું હતું એ રીતે આપણે એવું કાંઈ નહીં મારી આમ જો ને લાઈફ સ્ટાઈલ તો આમ કાંઈ એવું નહીં કે આમ શું કે બહુ હાઈફાઈ કે પછી આમ નાવાનું તમે કીધું કે હાંજ પડી ગઈ નાતા નાતા એટલે જો નીતિનભાઈ ઉડ ઉડ કોને કે કૂતરું છે નહીં એટલે હાલ ના કૂતરું છે એટલે ઉડ ઉડ કે કીધું મને ઉડ ઉડ કે મને ઉડ કેસ નીતિનભાઈ હે એટલે વાળ કપાવવાની વાત આવી હો મય નથી હે હવે તો કોઈ નીતિનભાઈ ને કેવાયું નથી કારણ કે નીતિનભાઈ નિહાળ તો જાતા નથી કામે છે કોણ કે નીતિનભાઈ ને ઓલા નિહાળ જાતા મને ખબર જ છે કોણ કે છે કોણ કે એને ખબર છે કોણ કે પૂછે નીત્યા કોણ કેસ હા ઓલા રમેશ ફુવા હા રમેશ ફુવા નીતિન ને કે નીતિનભાઈ કાપી ત્યારે તો જમી તો ક્યાંનું લીધું અને ત્યાંના ગેમ રમવાનું છે હજી બધા ભાઈ બહેન સામે બેઠા છે એટલે બે ગેમ રમીશું તો ગેમ રમી લેવી અને અત્યારના બ્લોગ એડિટ કરીને અત્યારના શેડ્યુલ કરી દઈશ એટલે પછી ઉપાધિની પછી શાંતિ ગેમ રમીશું તો આ બ્લોગને એન્ડ કરવી જો તમને આ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો મળીએ આગળના બ્લોગમાં ત્યાં સુધી બાય અને હા ખાવાનું પીવાનું મજાની લાઈફ તો શુક્રવાર એન્ડ બાય બાય